ભગવાન કહી રહ્યા છે અર્જુનને, સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય. અર્જુન, થોડું એવું પણ ધર્મનું જો કોઈ પાલન કરે. અજામિલે કેટલો ધર્મ કર્યો, એક વાર નામ લીધું છે પુત્રનું નારાયણ, અને અજામિલ મુક્ત. કહેવાનો અર્થ એ છે કે ભગવાનનું ભજન જે છે, આ ભક્તિ જે છે ને, એટલો સુંદર માર્ગ છે કે આ રસ્તા ઉપર દુઃખ જેવું કાંઈ છે જ નહીં. પ્રભુપાદ તો કહેતા આ રાજમાર્ગ છે. આ ભક્તિના માર્ગ ઉપર આંખ બંધ કરીને તમે દોડ્યા તો આમાં પડવાનો કે પતનનો કોઈ ચાન્સ નથી. જો આટલું સુંદર ભક્તિનું સ્વરૂપ છે છતાં લોકો ભજન કરતા નથી. આ દુર્ભાગ્ય છે. આપણને મનુષ્ય આના માટે બનાવવામાં આવ્યા છે. આ ખાવા પીવા ઊંઘવા માટે આ દેહ નથી. આ બધું તો બીજા બધા શરીરોમાં જેટલી વાર અહીં આવશું એટલી વાર આ ફેસિલિટી મળવાની છે. ઘણાને એમ કે આપણે બહુ મહેનત કરીને એક મકાન બનાવી લીધું આખી જિંદગીમાં, તો બીજી વાર જ્યાં જન્મ થાય ને મકાન રેડી જશે, તમે નહીં બનાવો ને તોય. અને આ જન્મમાં આપણે જ્યાં જન્મે ત્યાં રેડી જતું કે આપણે આવ્યા પછી બનાવ્યું? શું હતું ભાઈ, સ્થિતિ શું હતી? હતું ને ઘર, કોઈ કંઈક ને કંઈક ઘરે જ જન્મ્યા છીએ ને. તો મૂળ વાત એ છે કે ભોગ સંસારમાંથી ક્યાંય જાતા નથી. આજે કાંઈ ઐશ્વર્ય બધું દેખાય છે ને, આ બધું અહીંયા અહીંયા જ રહે છે. આ ક્યાંય ખાલી આપણે જવાનું છે ને આવવાનું જ પાછું. આ આવાગમનથી જો બહાર નીકળવું હોય તો આખા શાસ્ત્રનો સાર જે છે ને એ છે કે ભક્તિ યોગ. જો ભગવાનના ભજનમાં કોઈ લાગે તો આ જન્મ મૃત્યુના પ્રવાહને અટકાવી શકાય, આને રોકી શકાય છે. અને આપણે એ ચિંતામાં છીએ કે જો આપણે ભજન કરશું તો કાંઈ નહીં, આમ જ હાલશે બધું. તમે ભક્ત બની જાવ તો કાંઈ 24 કલાક તમે માળા લઈને થોડી બેહવાના છે. એમ અમુક ટાઈમે ધંધો કરશો, અમુક ટાઈમે વ્યવહાર કરશો અને અમુક ટાઈમે ભજન કરશો. આપણે કઈ ગોસ્વામી છવીને 24 કલાક માળા જ લઈને બેહવાના. એટલે ઈ બ્રહ્મમાં આપણે ન રહેવું જોઈએ કે ભાઈ ભજન કરશું તો આપણું શું થાય, કલ્યાણ જ થાય, આમાં નુકસાન છે જ નહીં. ભક્તિ માર્ગમાં કોઈ લોસ નથી, ફાયદો જ ફાયદો. કેમ, તમે જો પહેલા વ્યક્તિ બહુ દુઃખી ઉદાસ રહેતો હોય પણ ભજન માર્ગમાં આવે ને પછી હસતો ખુશ હોય, આનંદમાં હોય, તો આખું જીવન હસતા હસતા કાઢે. અને મર્યા પછી તો આ શાસ્ત્ર પ્રમાણ છે, મૃત્યુ પછી પણ કોઈ દુઃખ નથી જે ભજન કરે છે ને. અને નથી કરતા એને તો અહીંયા રોતા હોય. કેમ, વારી ઘડીએ મંદી નડે, વારી ઘડીએ પૈસા ખૂટી જાય, વારી ઘડીએ કંઈક ડખા થઈ જાય, આજીવન રોતા રોતા મરે. અને ભજન તો કર્યું નથી તો મર્યા પછી ઓર વધારે દુઃખ ભોગવે છે. ક્યાંક નરકમાં, ક્યાંક પશુ શરીરોમાં, ક્યાંક વૃક્ષોના શરીરોમાં. તો ભૌતિક જીવનમાં જીવન જીવીએ તો પણ લોસ છે અને મર્યા પછી તે દુઃખ. ઘણા કે એવું થોડી પ્રભુ કેટલી મહેનત કરીને આટલું ભેગું કરી નાખ્યું, જવો બુદ્ધિ અમારી. હું 2 દી પહેલા જ કહેતો, માની લો તમે બહુ મહેનત કરીને બહુ ધંધો કર્યો ને 500 કરોડ ભેગા કરી લીધા અને પછી મરી ગયા, ખાલી ભેગા કરવા જ આવ્યા હતા? પેલા ઈ પ્રશ્ન પૂછો પોતાની જાતને કે આ ભેગા કરવા જ આવ્યા હતા આપણે અહીંયા ખાલી? શું લાભ છે એનો? ભાઈ આ બધું તો ચાલવાનું છે, સંસાર વ્યવહાર એ બધું હાલ્યા કરે છે. નથી ચાલતું ઈ છે ભજન. જીવનનું મહત્વપૂર્ણ કાર્ય છે ભક્તિ, અને એનાથી આપણે દુર્ભાગ્ય છે. આ દુર્ભાગ્ય છે મોટું. વિચાર કરો કેટલો સંસાર મનમાં ઉતરી ગયો છે કે તોય ઇમ્પોર્ટન્ટ તો સંસાર જ લાગે છે. ભગવાનનું કામ ટાઈમ હોય જ કરાય. સમજે, ભજન કરવાની વાત. ઘણા ભક્તો બની જાય પછી આપણે કહીએ ભાઈ માળા ટાઈમે આવે, એ ટાઈમ હોય તો, બાકી કામ પહેલા તો થઈ રહ્યો ઉદ્ધાર ભાઈ. આમ કામ નથી બનવાનું આપણું. શાસ્ત્રને સમજીને થોડું સિન્સિયર બનવું પડશે પોતાના કલ્યાણ માટે. જો ભજન આપણે કરીએ છીએ આમાં બીજા કોઈનો લાભ નથી, આ વસ્તુ યાદ રાખજો. અચ્છા, પિતા કમાણા હોય તો દીકરાને વારસામાં મળે, આ ભક્તિ વારસામાં ન આવે ભાઈ. હિરણ્યકશિપુના ઘરે પ્રહલાદ આવી જાય અને પ્રહલાદના ઘરે પાછા બીજા અસુરો પેદા થઈ જાય. એટલે ઈ બ્રહ્મા નહીં રહેવાનું કે ભગત હોય એનો છોકરો ભગત જ થાય. ભક્તિ વારસાગત નથી ભાઈ, સંપત્તિ વારસાગત છે, ભજન વારસામાં નહીં આવે. અને સૌથી મોટું દુર્ભાગ્ય શું છે ખબર? કે હાલો ઘણા એમ કે કાંઈ નહીં ભાઈ, આ વખતે
કમાઈ લઈ, આવતી વખતે જોઈ લેવું. પણ આવતી વખતે પાછા મનુષ્ય જ બનશો આની કોઈ ગેરંટી નથી પાછી. આ મનુષ્ય દેહ, આની દુર્લભતા કહે છે શાસ્ત્ર, દુર્લભમ માનુષમ જન્મ. આ દુર્લભ છે. તો આત્મકલ્યાણનો જે અવસર અત્યારે આપણી પાસે છે, આ સમય ફરીથી મળશે કે નહીં આનો કોઈ ભરોસો નથી. અત્યારે મનુષ્ય છે, બનીએ કે આવતી વખતે પશુ બની જાય, તો પશુ જીવનમાં તો ભજનની કોઈ સુવિધા નથી ભાઈ. કોઈ વનસ્પતિના શરીરમાં જાય, આમાં ભજનની કોઈ સુવિધા નથી. એટલા માટે મનુષ્ય દેહ સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. કારણ ધર્મો હિ એકો અધિક વિશેષ. આ મનુષ્ય જીવનમાં જે એક એક્સ્ટ્રા વસ્તુ છે અન્ય શરીરો, અન્ય જીવો કરતા, એ છે ધર્મ, જે અન્ય શરીરોમાં નથી. તો આ જે ફેસિલિટી મળી છે આપણને, આનો ઉપયોગ કરો. અને મનુષ્ય જીવન પાછું ભારત વર્ષમાં, અને દુર્ભાગ્ય જો જન્મ ભારતમાં મળ્યો, જાવું જ અમેરિકા પાછું. આપણી બુદ્ધિ ક્યાં કામ કરી તો જોવો તમે. કેમ? ઘણા કે વિદેશ તો વિદેશ છે, પૈસા સિવાય બીજું કાંઈ સારું નથી ને. ધનમાં આગળ છે અમેરિકા, બાકી બીજું શું છે? વ્યવસ્થા બધી પશુ સમાન છે. જુઓ, ભારત વર્ષમાં જન્મ દુર્લભ છે, આ સનાતન પરિવારમાં જન્મ દુર્લભ છે, અને આ જીવન અહીં મળ્યું છે ને અહીં છોડીને ત્યાં ભટકવા જવું છે. આ વાસ્તવમાં મોટી મૂર્ખતા છે. પણ આજે કોઈને કહેવી તો ખોટું લાગી જાય. હા, એ તો તમને કે વિઝા નહીં મળ્યા હોય ને એટલે તમે એમ કહેતા છો. એને ભાઈ તર્કમાં તો બધા બુદ્ધિ લગાડે છે પોતપોતાની. જીવનનો વાસ્તવિક આનંદ ભારત વર્ષ સિવાય ક્યાંય નથી. જે મારી વાત છોડી દો, જે વિશ્વ ફેર્યા છે એને પૂછ લેજો, એક્સપિરિયન્સ શું કે. ધન છે, ભૌતિક સુખ સુવિધાઓ છે, પણ સામાજિક સભ્યતા અને સામાજિક વ્યવસ્થાઓ પણ પશુ જેવી છે. જેમ ભારતમાં કોઈ પણ કૂતરો કોઈ પણ કૂતરી યારે આંટા મારતા હોય, એમ વિદેશોમાં કોઈ પણ પુરુષ કોઈ પણ સ્ત્રી પશુ જ છે ને. બીજું શું છે? અહીંયા આપણે વિવાહની વ્યવસ્થા છે, અને ધીરે ધીરે આપણે પશુતા બાજુ જઈ રહ્યા છીએ, એની કોપી કરી. જો આ આટલો સુંદર ધર્મ, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોનું જે ભૂમિમાં પ્રાગટ્ય થયું છે, આ ભારત વર્ષમાં આપણો જન્મ છે. પણ ભોગોનું આકર્ષણ એટલું ખતરનાક છે કે વ્યક્તિ આ બધી વાતને સાઈડમાં મૂકીને નરક જવાની પૂરી તૈયારી કરે છે. આ એટલા માટે છે કે જીવનમાં સત્સંગનો અભાવ છે. સત્સંગ જો થયો હોત ને તો આ માનવ જીવનની વેલ્યુ સમજમાં આવે, અને ભજનની વેલ્યુ પણ સમજમાં આવે. અહીંયા એવી વાત ભગવાન નથી કહેતા તમે બહુ ભક્તિ કરો ને બહુ મહાન ભક્ત બની જાઓ. શું કહે? સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય. થોડું એવું પણ જો ધર્મ જીવનમાં કોઈ કરે છે તો એ પણ ત્રાયતે મહત્વ ભયાત, મોટા મોટા ભયથી આની સુરક્ષા થઈ જાય છે. અને અજામિલ એનું પ્રમાણ છે, ભાગવત જોઈ લો. થોડો એવો ધર્મ શું કર્યો તો? નારાયણનું નામ લીધું એને પુત્ર માટે, છતાં એનો ઉદ્ધાર થઈ ગયો. તો ભગવાન માટે આપણે નામ લેશું તો આપણો ઉદ્ધાર કેમ નહીં થાય? નિશ્ચિત ગેરંટી છે ભગવાનની. છતાં આપણી શ્રદ્ધામાં નથી, એટલે આપણે માનતા નથી. કારણ કે આવવાવાળા મૃત્યુના વિષયમાં આપણને કોઈ ચિંતા નથી. તો શાસ્ત્રો આપણને આ સમજાવે છે કે ભક્તિનો અર્થ કળિયુગમાં શું છે? કલો તદ હરિકીર્તનાદ. ભક્તિ એટલે ભગવાનના નામનું કીર્તન. બસ ભગવાનનું નામ સંકીર્તન આવડી ગયું એટલે આપણને બધું જ આવડી ગયું છે. બીજું કાંઈ શીખવાની જરૂર નથી. ન ભાષાઓ શીખવાની જરૂર છે, ન બહુ શાસ્ત્ર જ્ઞાન લેવાની જરૂર છે. કેવલ ભગવાનના નામનો આશ્રય લઈ લીધો તો આમાં બધું જ પરિપૂર્ણ છે. કારણ કે નામ જે છે ને એ જ કળિયુગની ભક્તિ છે, યુગ ધર્મ છે કળિયુગનો. અને આ સુખદેવજીનું વચન છે ભાગવતમાં, કલો તદ હરિકીર્તનાદ. કળિયુગમાં ભગવાનના કીર્તનથી, ભગવાનના નામથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને જે જે ભક્તોએ ભગવત પ્રાપ્તિ કરી છે એણે પણ નામનો જ આશ્રય લઈને કરી છે. એટલે આપણે તે જો અજામિલની જેમ સસ્તામાં નીકળી જવું હોય, બહુ તપસ્યા, બહુ યોગ, બહુ વ્રત, બહુ તપ, આ બધું શરીર અનુકૂળ ન લાગતું હોય તો ભગવાનના નામનો આશ્રય લ્યો. તો સ્વામીજી કહે છે કલયુગ કેવલ નામ આધારા, સુમેરી સુમેરી ઉતરહી ભાવ પારા.
જો કોઈ નામનો આધાર લઈ લેશે ને તો આ નામ ભવસાગર માટે નાવનું કામ કરી દેશે અને ભવસાગર આસાનીથી પાર થઈ જશે.